નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે મિત્રો આ વિડીયોથી એક શરૂઆત કરવા માટે જઈ રહ્યા છે ચેપ્ટર નંબર 6, નામ છે એનું ત્રિકોણ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ત્રિકોણમાં જે પ્રમેય છે, સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, આ બધાએ મિત્રો કરી પણ નાખ્યો હશે. નથી કર્યો તો મિત્રો કરી નાખજો, નથી આવડતો તો ચિંતા નહીં કરતા. હું તમને બીજા એક વિડીયોની અંદર તમને આખો પ્રમેય પરફેક્ટલી સમજાવી દઈશ, જેથી તમે મિત્રો એ પ્રમેયને ઇઝીલી યાદ કરી શકો. તમારે એને ગોખવું જ નહીં પડે, તમે સરળતાથી એને યાદ કરી શકશો અને તમારી પરીક્ષામાં મિત્રો તમે લખી પણ શકશો. એવી રીતે આપણે આખો પ્રમેય તમને યાદ કરાવી નાખીશું. બરાબર છે. અત્યારે આપણે શરૂઆત કરીએ છીએ પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન, અને એમાં મિત્રો આપણે સ્વાધ્યાય 6.1 થી શરૂઆત કરવાની છે અને 6.1 ને આજે આપણે પૂરું પણ કરી દેવાના છે. સૌથી પહેલા મિત્રો 6.1 તમારે કઈ થિયરી શીખવી પડશે એ તમને સૌથી પહેલા થિયરી શીખવી દઈશ, અને થિયરી શીખવ્યા પછી આપણે સ્વાધ્યાય 6.1 તો હાવ બચ્ચા જેવું છે, ખાલી 3 દાખલાઓ છે મિત્રો, એ તમને સમજાવી દઈશ. એટલે આપણું 6.1 અને વિડીયો અહીંયા આપણે પૂરો કરીશું. બરાબર છે. આપણો બધો જે ખરાખરીનો ખેલ છે ને એ 6.2 અને 6.3 અને સ્વાધ્યાય 6 છે. તો મિત્રો બધા જ દાખલાઓને આપણે પરફેક્ટલી સમજવાના છે, જેથી ચેપ્ટર 6 મિત્રો પ્રમેય સિવાય જે કંઈ પણ દાખલાઓ તમને એક્ઝામમાં પૂછાય છે ને તમને હેરાન કરી શકે નહીં. તમે મિત્રો દાખલાને કમ્પ્લીટલી સોલ્વ કરીને આવી જશો. બરાબર છે. ચાલો, પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન. બરાબર છે. ધોરણ 10 ગણિત કહેવાની કંઈ જરૂર છે નહીં. ત્રિકોણ ચેપ્ટર, જેમાં સ્વાધ્યાય 6.1 માં મિત્રો આપણે કેટલીક થિયરી શીખી લઈએ. સૌથી પહેલા મિત્રો તમને ત્રિકોણની આકૃતિઓ તમને આપેલી હશે, બરાબર, અને તમને પૂછશે કે ભાઈ આકૃતિઓ તમને જે આપેલી છે એ એકરૂપ છે કે સમરૂપ છે. ને શબ્દ બંને કેવા સરખા લાગશે આપણને સાંભળવામાં, સમરૂપ અને એકરૂપ. પણ મિત્રો બંનેમાં ડિફરન્સ છે. એકરૂપ આકૃતિઓ કોને કહેવામાં આવે અને સમરૂપ આકૃતિઓ કોને કહેવામાં આવે એ હું તમને અત્યારે સમજાવું. ચલો જોજો મિત્રો, સમજજો. જોજો આ શું છે તો કે ભાઈ આ સાહેબ ચોરસ છે. કેવી વાત કરો છો? ઓકે, કમ્પ્લીટ છે. ચાલો, આ ચોરસને મિત્રો કોપી ટુ કોપી કરવા માટે મેં અહીંથી પેસ્ટ કરી દઉં તો આ ચોરસ જેવો જ બીજો ચોરસ અહીંયા તમારી સામે તમને જોવા મળ્યો હશે. બરાબર છે ને? આ બંને ચોરસ એવું સેમ કહું. ચલો હજુ વસ્તુ કર્યું આપણે અહીંયા. ચલો સર્કલ દોરું છું, એક સર્કલ, વર્તુળ. તો આ વર્તુળને ફરીથી મિત્રો અહીંથી આપણે કોપી કરીએ છીએ અને આ બાજુની સાઈડ પર પેસ્ટ કરીએ છીએ. બરાબર છે. હે સાહેબ તમે આ શું કર્યું? એટલે આ તો થિયરી છે આપણી, હે ને? જોજો, આ મિત્રો ચોરસ નંબર 1, આ ચોરસ નંબર 2, આ ચોરસ નંબર 1, વર્તુળ નંબર 1 અને વર્તુળ નંબર 2. હવે સમજો, સમરૂપમાં ફરી દોરી દઈએ આપણે ચોરસ. મસ્ત મજાનો ચોરસ દોરી દીધો. ચાલો ફરી આને કોપી કર્યું, આ બાજુની સાઈડ પર એને પેસ્ટ મારીએ છીએ. આ બાજુની સાઈડ પર મિત્રો એને આપણે હવે પેસ્ટ મારીએ છીએ. બરાબર છે. ચાલો પેસ્ટ મારીએ છીએ. ઓકે, આ રહ્યું વર્તુળ. ફરી કોપી કરીએ છીએ, ફરી આને આપણે પેસ્ટ મારીએ છીએ. ચાલો છે ને? હવે તમે જોજો મિત્રો, આપણે સૌથી પહેલા એકરૂપ આકૃતિની વાત કરીએ તો એકરૂપ આકૃતિમાં અને સમરૂપ આકૃતિમાં તમને કઈ ડિફરન્સ જણાય છે ને? હા, તો બસ મિત્રો આ જ વસ્તુ છે. તમે કહેશો કે જે એકરૂપ આકૃતિઓ છે મિત્રો, એ એકરૂપ આકૃતિઓમાં જે કંઈ પણ બે આકૃતિઓ છે મિત્રો એ બંને કેવી છે? બેઠી છે. કેવી છે? જે આકૃતિ આ છે ને એ જ આકૃતિ આ બી છે. બંનેને એનો મિત્રો આકાર પણ સેમ છે, એમની સાઈઝ પણ સેમ છે. સમજો, આકાર પણ સેમ હોય અને સાઈઝ પણ સેમ હોય તો એવી બધી આકૃતિઓને મિત્રો એકરૂપ આકૃતિ કહેવામાં આવે છે. જેમ કે મારો આ પંજો, મારા આ પંજા પર કમ્પ્લીટ બંધ બેસતો આવી જાય છે, મતલબ કે મારા પંજા કેવા છે ભાઈ? એકરૂપ છે. કેવા છે? એકરૂપ છે. પણ જ્યારે આકાર સરખો હોય પણ કદ એનું અલગ હોય, આકાર સરખો હોય પણ કદ એનું અલગ હોય તો મિત્રો એને સમરૂપ આકૃતિ કહેવામાં આવે છે. બધા એને મગજમાં ફિટ થઈ ગયું હશે ભાઈ કે એકરૂપ કોને કહેવામાં આવે અને સમરૂપ કોને કહેવામાં આવે. બરાબર છે મિત્રો? તો આની પરથી આપણે આગળના બધા પ્રશ્ન સોલ્વ કરવાના છે. એટલે 6.1 આપણું બચ્ચું અહીંયા પૂરું થઈ ગયું. બરાબર છે. ચાલો 6.1 શરૂઆત કરી દઈએ છીએ.
શું પ્રશ્ન પૂછે છે આપણને કે ભાઈ હંમેશા સમરૂપ હોય તેવી 3 આપણે આકૃતિઓ બનાવીને એના ઉદાહરણ આપણે દેવાના થાય છે। અત્યારે વાત કરી પ્રમાણે સમરૂપમાં તમને ખબર પડી ને મિત્રો, સમરૂપમાં મિત્રો આપણે સાઇઝ અલગ અલગ લઈ શકીએ છીએ, પણ આકાર તમારો સરખો હોવો જોઈએ ભાઈ। આકારમાં કઈ ડિફરન્સ તમારો હોવો જોઈએ નહીં, આકાર તમારો કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ। જેમ કે મિત્રો ચોરસ દોરી દઈએ આપણે, ચોરસ બરાબર છે, તો આની જેવો બીજો સેમ ચોરસ દોરી દઈએ, પણ સાઇઝ એની સેમ કરી દઈએ, સાઇઝ એની આપણે સેમ કરી દઈએ, અરે અલગ કરી દઈએ। સેમ કરો તો કે ચિંતા નહીં, અલગ કરો તો પણ ચિંતા નહીં, બરાબર છે। એવી રીતે આપણે વર્તુળ કરી દઈએ, ચાલો વર્તુળ, અને આવું નવું આપણે બીજું સેમ વર્તુળ દોરી દઈએ છીએ। થોડીક સાઇઝ મોટી કરો તો બીજું કશું ના કરશો। ચાલો હજુ શું કરીએ આપણે? હવે કરી દઈએ ત્રિકોણ। ત્રિકોણ કેમ બાકી રહેશે ભાઈ? તો બીજો ત્રિકોણ મોટો દોરી દઈએ આપણે, અહીંયા બીજું કશું છે નહીં। તો મિત્રો જોજો, આ 3 આકૃતિઓ આપણે જે બનાવી, આ આકૃતિઓને શું કહેવામાં આવે છે? સમરૂપ આકૃતિઓ, બરાબર છે। લખી દઈએ ચલો સાઈડ પર, અહીંયા આ બંને ચોરસ છે, બરાબર છે। એવી રીતે આ વર્તુળ છે, લખવાની કંઈ જરૂર નહીં, પણ લખી દઈએ છે વર્તુળ છે, અને આ શું છે ભાઈ? ત્રિકોણ છે। સમરૂપ બતાવવા માટે આપણે અલગ અલગ નામકરણ પણ કહી દઈએ, જેમ કે આ 2 સેમી વાળો ચોરસ છે, તો આને 4 નો કરી દો, 2 સેમી 2 સેમી 2 સેમી 2 સેમી, તો આ બાજુ 4 સેમી 4 સેમી 4 સેમી 4 સેમી। 1 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ છે, તો આને કરી દો 2 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ, આનું માપ છે 3 3 3 સેમી, તો આને કરી દઈએ 5 5 5 સેમી। આ બધી આકૃતિઓ કેવી છે મિત્રો? સમરૂપ આકૃતિઓ છે। સમરૂપ આકૃતિઓ એટલે ફરીથી કહું છું કે જેના આકાર સરખા હોય પણ કદ એના અલગ અલગ હોય, તો એવી તમામ આકૃતિઓને મારા વહાલા મિત્રો સમરૂપ આકૃતિઓ કહેવામાં આવે છે। ડન છે? ચાલો હવે સમરૂપ આકૃતિઓ ના હોય, સમરૂપ નથી એવાના આપણે ઉદાહરણ આપવાના છે, એવા આપી દઈએ। ચાલો ભાઈ, ચિંતા નહીં। જેમ કે ચોરસ, ચોરસ, અને બીજું લઈ લઈએ છીએ આપણે, આને શું કહેવામાં આવે? તો કે આને કહેવામાં આવે મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણ, એટલે કે SBAC। સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે SBAC, અને આને કહીએ છીએ આપણે ચોરસ। આને શું કહીશું આપણે? ચોરસ કહીશું। ડન છે? અહીંયા મિત્રો જો 4 ખૂણા તો અહીંયા છે, અહીંયા 4 ખૂણા છે, જો તમે અહીંયા 4 ખૂણા છે, અને અહીંયા 4 ખૂણા છે, અહીંયા 4 ખૂણા છે, અહીંયા 4 બાજુ છે, તો અહીંયા 4 બાજુ છે। તો ડિફરન્ટ ક્યાં છે? ડિફરન્ટ છે મિત્રો એના આકારમાં। ડિફરન્ટ ક્યાં પડે છે? આકારમાં। આકાર અલગ છે, મતલબ કે સમરૂપ કહેવાય નહીં। હજી લઈ લઈએ ચલો એક આકૃતિ, હજી એક આકૃતિ લઈ લઈએ આપણે, ચાલો ઓકે। આ ત્રિકોણ અને આ ત્રિકોણ, જો બંને ત્રિકોણ જ છે ને, બંને ત્રિકોણ જ છે ને ભાઈ, પણ બંનેમાં ડિફરન્સ શું છે? તો કે ભાઈ આ ત્રિકોણ છે જેને કહેવાય કાટકોણ ત્રિકોણ, આમાં એક ખૂણો કેવો હશે? 90 નો હશે, પણ આ ત્રિકોણ છે એ ત્રિકોણને કહેવાય મિત્રો સમબાજુ ત્રિકોણ। આને શું કહેવાશે? સમબાજુ ત્રિકોણ, જેમાં મિત્રો દરેક ખૂણા કેવા હશે? 60 અંશના 60 અંશના અને 60 અંશના, મતલબ કે આમાં ખૂણાઓ અનુરૂપ નથી। ખૂણાઓ અનુરૂપ નથી હોતા મતલબ કે આકૃતિ પણ સમરૂપ હોતી નથી, બરાબર છે મિત્રો। આ થઈ ગયા આપણા 2 ઉદાહરણ। હજી એક લઈ લઈએ ઉદાહરણ, જોજો, એક લઈ લઈએ સર્કલ, તો બીજું લઈ લઈએ આપણે અર્ધવર્તુળ, કઈ ચિંતા છે? બરાબર છે। બીજું લઈ લઈએ આપણે અહીંયા અર્ધવર્તુળ, તો પણ ચાલશે। આકૃતિઓમાં આકાર સરખા હોવા જોઈએ નહીં, આકાર સરખા નથી હોતા મતલબ કે એને આપણે સમરૂપ આકૃતિઓ કહી શકીએ નહીં। ક્લિયર છે મિત્રો? બધા એને ક્લિયર થઈ ગયું? આગળ વધીએ છીએ હવે પ્રશ્ન નંબર 3। એવું પૂછે છે કે નીચેના ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં? આપણને મિત્રો ચતુષ્કોણ 2 આપેલા છે, આ 1 નંબર આપી દો, આને આપી દો ભાઈ 2 નંબર। આ શું બંને સમરૂપ છે? બોલો તો, બોલો તો કે ભાઈ નથી, સમરૂપ નથી। સાચી વાત છે। કારણ કે મિત્રો, કારણ કે જોજો, આમાં લંબાઈ 4 સેમી, પાછું 3 સેમી, પાછું 4 સેમી, પાછું 3 સેમી। એનો શું મતલબ થયો મિત્રો? કે આ છે લંબચોરસ। આ કયો આકાર છે? લંબચોરસ। જ્યારે આ આકારમાં તમે જો 3 સેમી 3 સેમી 3 સેમી અને 3 સેમી। અહીંયા મિત્રો તમે જો કે ખૂણાઓ અહીંયા અનુરૂપ છે, અહીંયા પણ 90 અંશ છે, અહીંયા પણ 90 અંશ છે। આ ખૂણો 90 અંશ, તો આ ખૂણો પણ 90 અંશ, આ પણ 90 અંશ અને આ પણ 90 અંશ। એટલે કે આમાં મિત્રો ખૂણાઓ તો અનુરૂપ છે, બરાબર છે। જો શબ્દ શું છે? અનુરૂપ।
અનુરૂપ. આમાં મિત્રો ખૂણાઓ તો અનુરૂપ છે જ, પણ બાજુઓ અનુરૂપ નથી. બરાબર છે. આમાં 3 છે તો અહીંયા પણ 3 હોવી જોઈએ, એવું છે નહીં. એટલા માટે મિત્રો આ જે બે આકૃતિઓ છે ને એને આપણે સમરૂપ આકૃતિઓ નથી એમ કહેવામાં આવે છે. ડન છે. તો બસ આટલું જ છે ભાઈ, બીજું કંઈ નથી. આટલું કરો એટલે આપણું સ્વાધ્યાય 6.1 પૂરું થાય છે અને વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ આવતા વિડીયો માટે. હે ને, આવતા વિડીયોમાં મિત્રો આપણે ખતરનાક કોન્સેપ્ટ શીખવાના છે અને એમાંથી તમને તમારા એક્ઝામમાં દાખલા પૂછાય છે જ છે. એટલે સૌથી પહેલાં મિત્રો એનો કોન્સેપ્ટ સમજશું, સૂત્ર સમજશું. સૂત્ર તો નથી પણ એનો જે કોન્સેપ્ટમાં જે કંઈ સમીકરણ આવે છે જે આપણે એ સમજશું, દાખલા કેવા કેવા આવશે એ સમજશું અને એને આપણે ક્લિયર કરાવીશું. ત્યાં સુધી મિત્રો જો તમે ચેનલ પર નવા છો તો નચિકેત સ્ટડીને સબસ્ક્રાઇબ કરી નાખજો. ઘણા બધા વિદ્યાર્થીઓ સબસ્ક્રાઇબ કરીને વિડીયો જોઈને ખૂબ બધું શીખી રહ્યા છે. નવા વિદ્યાર્થી જે જોડાઈ રહ્યા છે એ ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો. તમારા માટે મિત્રો આપણે મેથ્સને એકદમ સિમ્પલ બનાવી દઈશું અને તમને મેથ્સ આવડી જાય ને એવું આપણે કામ કરીશું. મારા પર મિત્રો વિશ્વાસ રાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તમને આ વિડીયો ગમ્યો હોય ને તો મિત્રો વિડીયોને એક લાઇક મારી દેજો, તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરી આપજો અને મિત્રો આવા નવા વિડીયોઝ આપણે ખાસ બનાવતા રહીશું એટલે સબસ્ક્રાઇબ ખાસ કરી નાખજો. બસ બીજું કંઈ નહીં. ચાલો મળીએ છે નેક્સ્ટ વિડીયોની અંદર.